ગયા છે એકદમ મસ્ત ચાઇનીઝ મુઠ્ઠી। તો લીમડો લઈ આવું, વઘારવા માટે જોશે ને લીમડો, તો ચાલો આપણે। તો ગાઈસ તો મેં કટકા કરી લીધા। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ। કેમ છો બધાય? મજામાં ને? ગુડ મોર્નિંગ બધાને। જો અત્યારે સવારના 10:30 થઈ ગયા। આજે વ્લોગ અત્યારે સેટ મેં સ્ટાર્ટ કર્યો, મતલબ કે મોડું થઈ ગયું, નકર રોજ તો વહેલો 8:30-9 વાગ્યામાં તો હું કરી દઉં, પણ આજે એવું હતું કે બધાથી પહેલાં તો જેટલું કામ હતું ને એટલું બધું પતાવી જ નાખ્યું એકારે। થોડુંક એક્સ્ટ્રા કામ હતું, કારણ કે અમારે વડલો મોટો હે ને, તો ફરિયામાં એકદમના પાંદડા ખરે, તો આજે આખો સાફ કરી નાખ્યો। ને બીજું બધું તો રસોઈમાં તો આજ મેં ચૂલે રોટલા ઘડ્યા, રોટલા ને બધું ત્યાં કરી નાખ્યું। પછી નાવા ધોવાનું હતું, કપડાં ધોવાના હતા, તો એ બધું પણ કરી નાખ્યું। કચરા પોતાની તો રોજ જોઈએ જ આપણે, તો બસ જો એ બધું થઈ ગયું। નાસ્તો પણ વહેલો કરી લીધો હતો, ને હવે એક શાક નાખવાનું બાકી છે, તો એ પણ હમણાં થોડી વારમાં નાખી દઈશ। મેં કીધું કે હવે વ્લોગની સ્ટાર્ટ કરી દઉં, કારણ કે વહેલું કામ બધું હતું એ પહેલાં કામ પતાવી નાખ્યું, ને પછી નિરાતે વ્લોગની સ્ટાર્ટ કરીએ। તો જો અત્યારે વ્લોગની સ્ટાર્ટ કરી દીધી, ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ને ચાલો હવે મારે શાક નાખવું ને, તો શાક નાખી દઉં। તો ગાઈસ આ ટમેટા છે ને, એ દેહી ટમેટા છે વાડીના, મતલબ કે હે ઓલા મોટા જ, ઓલા ચેરી ટમેટા આવે એ નથી, મોટા જ છે અમારા। હમણાં સવારે એક બેન દઈ ગયા, તો મેં કીધું કે આજે એનું જ કરી નાખું। તો જો તેલ થવા મૂક્યું થઈ જાય તો પછી વઘારી નાખું છું। હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા 5:30 જેવું થયું, ને સવારે પછી મેં કંઈ શૂટ નહોતું કર્યું, ને અત્યારે હવે મારે કરવા છે આજે ચાઇનીઝ ઢોકળા। તો તમારી સાથે પણ રેસીપી શેર કરું। હવે શિયાળાના સહેલા ઢોકળા ખાઈ લઈએ, મેથીવાળા, પણ મિક્સમાં છે બધું, તમને પણ બતાવું કેવી રીતના કરું। તો મેં કીધું કે ચાલો હવે આજે ઢોકળા કરી નાખીએ, તો ચાલો તમને પણ બતાવું ચાઇનીઝ ઢોકળા હું કેવી રીતના કરું એ। તો મેં મોરી તો બધું છે ને પહેલેથી જ રાખ્યું હતું, તો પછી ખાલી એક મુઠિયા વારવાના જ છે, ને કેવાનો લોટ ને નાખ્યો એ બધું તમને બતાવું, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। સૌથી પહેલાં તો છે ને બાજરાનો લોટ, પછી એક મુઠ્ઠી ઘઉંનો લોટ, થોડોક એક ચણાનો લોટ, અને થોડોક એક ચોખાનો લોટ, ને આ મેથી છે। પછી આ બધું મિક્સમાં ચાઇનીઝ આખું કોબી, ડુંગળી, વટાણું, ટમેટું, બી, ને આમાં લસણની અને મરચાંની પેસ્ટ છે, આ ધાણા છે, લીંબુ છે, ને બસ જો ચાલો હવે હું આ બધું એડ કરી દઉં આમાં, તો આપણા ઢોકળા એકદમ મસ્ત થશે। આવી રીતના તમે પણ બનાવજો, થોડુંક નવું ટેસ્ટ આવશે નવો ઢોકળાનો। તો હવે આ બધું છે, આ બધું આમાં હું એડ કરી દઉં। તો ગાઈસ જો બધા જે આ મસાલા, મતલબ કે આ વેજીટેબલ હતા બધા મેં મિક્સ કરી દીધા, ને હવે થોડાક સાજીના ફૂલ નાખીશ, ને હવે માથેથી લીંબુનો રસ, ને હવે હે ને બધા મસાલા એડ કરી દઉં, ચટણી, મીઠું, હળદર, ધાણા, જીરું, એ બધું એ તમારા અકોર્ડિંગ તમે નાખી શકો। થોડાક એક તલ એડ કરી દે, ને હવે જે આ બધું મિક્સર છે આખું મિક્સ કરી લઈએ, અને પછી પાણીએથી મુઠિયા વારી લઈએ। તો ગેસ જો મેં બધો મસાલો મિક્સ કરી લીધો, ને હવે આવી રીતના મુઠિયા વારી લાવું। મુઠિયા છે તમારા અકોર્ડિંગ તમે નાના મોટા વારી શકો, અને હું તો ડાયરેક્ટ ઢોકળિયામાં જ મૂકતી જાઉં। તો હવે બધાના હું ઢોકળા વારી લઉં। તો ગેસ જો મુઠિયા બધા વારી લીધા, ને હવે હે ને અને બફાવવા માટે મૂકી દઉં, ગેસ ઓન કરી દઉં, હજી ઓન નથી કર્યો મેં, તો ગેસ ઓન કરી દીધો, ને હવે બફાવવા માટે મૂકી દઉં। લગભગ તો 20-25 મિનિટ થશે, ને આ બધું ક્લીન કરી નાખ્યું, ને વાસણ પણ બધા ધોઈ નાખ્યા। તો ગાઈસ મુઠિયા છે બફાવવા માટે મૂકી દીધા, ને હવે લીમડો લેવા જાઉં મારે, તો અમારી પાસે જ છે લીમડો, તો લીમડો લઈ આવું। વઘારવા માટે જોશે ને લીમડો, તો ચાલો આપણે લીમડો લઈ આવીએ। લીમડામાં પાણી પણ નાખી દઉં, અહીંયા અમારી પાસે અવેડા છે ને, તો હમણાં એની મગોટું પાસે છે ને, તો પાણી બહુ નથી નખાતું એનાથી, તો મેં કીધું કે પાણી પણ નાખી દઉં અને લીમડો પણ લઈ આવું। ચાલો હવે એ કરી લઉં।
ગાઈસ લીમડામાં પાણી નાખી દીધું અને લીમડો પણ લેતી આવી. તો ચાલો હવે ઉઠ્યા તો હજી મોડા બફાશે. તો ગેસ ઢોકરા ચડે હજી નથી ચડ્યા. તો કંઈ મેં રૂંઢાનું ખાધું નથી તો ચીકી પડીને તો મેં કીધું કે ચીકી ખાઈ લઉં. તો તમે પણ ચાલો ખાવાને. ઢોકરામાં હજી થોડીક વાર છે, અડધા ચડ્યા અડધા નથી ચડ્યા, મતલબ કે થોડા થોડા બફાણા, આખા નથી બફાણા. તો બસ ચીકી ખાઈ લઉં. તો ફાઇનલી ગાઈસ જે ઢોકળા બફાવા મૂક્યા હતા મેં ઢોકરિયામાં એ બફાઈ ગયા છે. સોરી, અડધી કલાક થઈ, અડધી કલાકને માથે જ થયું ચડતા. મને એમ કે 20 મિનિટમાં ચડી જાય, પણ મેં જોયા હતા ને તો નહોતા ચડ્યા. તો હવે ચડી ગયા. તો હવે કટકા કરી લઉં અને પછી વઘારી લઉં. તો તમને પણ બતાવું જો કેવા ચડ્યા એ. તો ગાઈસ જો ઢોકળા છે બફાઈ ગયા ને થોડી વાર મેં ઠરવા મૂકી દીધા. હું કે ઠરી જાય ને તો પછી આના કટકા કરું. તો ચાલો હવે ઠરી તો ગયા, હું કટકા કરી લઉં અને ટેસ્ટ પણ કરી લીધા. મસ્ત બન્યા છે એકદમ. તો ગાઈસ તો મેં કટકા કરી લીધા અને આ વઘારવા છે ને આ એમને કોરા મૂકી દેવા, કારણ કે ગરમા ગરમ પાછા ખાવા છે ને ત્યારે વઘારી લે ને અમે એટલા જ તો માંડ દુખશે અમારાથી. તો ચાલો હવે વઘાર કરી લઈએ. તો ગાઈસ તેલ છે આપણું થઈ ગયું છે ને હવે હું મુઠિયા વઘારી લઉં. તો થોડો ગેસ ધીરો કરી નાખું ને મલકબતી રાઈ, મીઠો લીમડો અને હિંગ. હવે મુઠિયા વઘારી લઈએ. તો ફાઇનલી ગાઈસ મુઠિયા વઘારાઈ ગયા છે એકદમ મસ્ત ચાઇનીઝ મુઠિયા. હવે હું ગેસ બંધ કરી દઉં. તો ગાઈસ મુઠિયા છે મેં વઘારી લીધા ને બસ જો આવું હતું આજના દિવસનું તમારે વ્લોગિંગમાં. તો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.